હલો, કેમ છો? મને ખબર બધાય મજામાં જ હશો. તો હું તમને આજે બતાવું મારે મીઠા લીમડામાં એટલા બધા બીજ આવ્યા છે ને, તો બીજમાંથી મીઠો લીમડો કઈ રીતે ઉગાડવો ને એ હું તમને બતાવું આજે. 1 મિનિટ જોઈ લઉં, તમને સીડ્સ બતાવું પહેલાં. તો આ છે મીઠા લીમડાના બીજ, જોઈ લો. આ લીમડો મેં બીજમાંથી જ ઉગાડેલું, તો આમાંથી 2-4 બીજ આપણે લઈ લઈશું, થોડા ઘણા. મસ્ત જાંબુ જેવા બીજ છે, જોઈ લો. બસ તો આ રીતે મેં એક કુંડામાં ગાર્ડન સોઇલ લીધી છે. ઓલરેડી થોડી ભીની છે એટલે મેં ભીની નથી કરી. તો એમાં બસ આ લીમડાના બીજ છે એ આને પીચકીને મૂકી દેવાના. 1 ઇંચ, 1 વેઢા જેટલું નાનું ખાડો કરી અને આ રીતે મૂકી દેવાના. જો એ પીચકી દે. બસ ઉપર પાણી નથી રેડવાનું. ઓલવેઝ કોઈ બી પ્લાન્ટેશન કરો તો એમાં આઈસ ક્યુબ મૂકો. આઈસ ક્યુબથી બહુ જલ્દી ગ્રો અપ થશે, બહાર આવશે. લગભગ 10 દિવસ પહેલાં મેં આ વાયો તો આ રીતે નીકળ્યો છે અને હું હવે મોટા કુંડામાં ટ્રાન્સફર કરીશ. બીજો એક વાયો તો એ આટલો થયો છે. હું મોસ્ટલી કોઈ બી નાનું પ્લાન્ટેશન કરું ને તો એમાં પાણી નથી નાખતી. ઓલવેઝ આઈસ ક્યુબ જ નાખું છું. આઈસ ક્યુબથી ધીમે ધીમે એમાં ઠંડક બી રહે. અત્યારે ગરમીની સિઝન છે અહીંયા, તો અને પાણી બી એમાં ધીમે ધીમે નીતરે, એટલે એ બેસ્ટ છે. કોઈ બી પ્લાન્ટેશન કરો ને તો એમાં આઈસ ક્યુબ 2-3 નાખો આજુબાજુમાં, તો એનાથી બહુ સરસ પ્લાન્ટિંગ થશે અને તમારો પ્લાન્ટ બી જલ્દી બહાર આવશે. થેન્ક યુ. બસ તો એક વખતે પ્લાન્ટ રેડી થઈ જાય પછી સ્પ્રિંગ કાં તો ઓટમની સિઝન આવે એટલે એને જમીનમાં રોપી દેવાનો. 100% તમને આનું રિઝલ્ટ મળશે જ. સો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મળીએ પછી. બાય.